દોસ્તો, અત્યાર સુધીના સૌથી મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે દિલ્હીથી. દિલ્હીમાં લાલ કિલ્લા પાસે હવે બ્લાસ્ટ થયું હોવાની વાતો જ્યારે સામે આવી રહી છે ત્યારે સૌ લોકો નવાઈ પામી રહ્યા છે. દિલ્હી પોલીસ કમિશનરે કહ્યું હતું કે રેડ લાઇટ પર આવીને કાર ઊભી રહી અને પછી થયો કાર બ્લાસ્ટ. આ કાર બ્લાસ્ટમાં કેટલા લોકોના અવસાન થયા છે. અચાનક જ આ કાર બ્લાસ્ટ થતાની સાથે જ અનેક લોકોના મોત થયા છે તો કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ તમામ બાબતે અપડેટેડ માહિતી મેળવીએ તે પહેલાં અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને અને મૃત્યુ પામેલા આ તમામ જીવો માટે ઓમ શાંતિ અવશ્ય લખી દેજો. દોસ્તો, આ ઘટના છે ગઈકાલે સાંજની. આ બ્લાસ્ટ થયો તે સમયે ખૂબ જ હલચલ અને ભારે ભીડ હતી. દિલ્હીમાં આવેલો લાલ કિલ્લો કે જે પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હોય છે, આ લાલ કિલ્લાની બહાર જ એટલે કે લાલ કિલ્લાની નજીક મેટ્રો સ્ટેશન ગેટ નંબર 1 પાસેની આ ઘટના છે. દિલ્હીના પોલીસ કમિશનર એમણે કહ્યું હતું કે ઘટનાની તપાસ ખૂબ ધ્યાનથી કરવામાં આવી રહી છે. રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લાની પાસેના એક વિસ્તારમાં સાંજે 6:55 વાગ્યે એક બ્લાસ્ટ બાદ ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં પડઘા પણ દેશભરમાં પડ્યા છે કારણ કે આ સમગ્ર દેશમાં અલગ અલગ વિસ્તારોમાં હવે હાલ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તમામ લોકોને હવે ચેતવી દેવામાં આવ્યા છે કારણ કે આ ઘટના બનતાની સાથે જ કાર બ્લાસ્ટમાં 11થી વધારે લોકોના મોત થયા છે તો પછી 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોય એવી વાતો સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવી રહી છે. એમના અનેક વિડીયોઝ સામે આવી રહ્યા છે. બ્લાસ્ટ બાદ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન ગેટ નંબર 1 પાસેની આ ઘટના હતી એવું જાણવા મળ્યું છે અને ત્યારબાદ હાલ તપાસના પગલાઓ લેવાઈ રહ્યા છે. જણાવ્યા મુજબ એક સેકન્ડમાં કાર આગના ગોળામાં ફેરવાઈ જાય છે અને તેની આસપાસમાં રહેલી લગભગ 7થી 8 ગાડીઓને પણ પોતાની ઝપેટમાં લઈ લે છે. આ ઘટનાની જાણ થતાની સાથે જ રાજકીય જગતના તમામ લોકોએ આ ઘટના ઉપર શોક વ્યક્ત કર્યો છે અને હવે એવી વાતો પણ સામે આવી રહી છે કે આ ઘટનાની જાંચ કરવા માટે તમામ એજન્સીઓ FLS, NIA પણ હાજર થઈ ચૂક્યા છે. ઘટના સ્થળ પર કેટલાક લોકોના મોત થયા છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે ત્યારે સ્થિતિ પર કડક નિર્ણય લેવામાં આવી રહ્યા છે અને ગૃહપ્રધાને પણ ગઈકાલે મુલાકાત લઈને ઘટના વિશે જાણકારી મેળવી હતી. મોડી રાત સુધી ઇન્વેસ્ટિગેશન ચાલુ હતું અને હવે એમના પરિવારજનો જે કાંઈ પણ લોકો મૃત્યુ પામ્યા છે એમના પરિવારજનોને લોકો મળી રહ્યા છે, સંવેદના પાઠવી રહ્યા છે. ત્યારે દોસ્તો, આપ આ વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવા જ વિડીયોઝ નિહાળવા માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને.